થોડા દિવસ અગાઉ જ રક્ષાબંધનના પર્વને સૌ ભાઈ બહેનોએ સાથે મળીને મનાવ્યો. ભાઈ અને બહેનનો સંબંધ સ્નેહનો સંબંધ કહેવાય છે. તેમજ ભાઈ બહેનના સંબંધમાં જરૂર પડે ભાઈ અને બહેન એકબીજાને મદદ પણ કરતા હોય છે. ત્યારે સુરત શહેરમાં ભાઈ બહેનના સંબંધમાં વિશ્વાસઘાત થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં સગા ભાઈએ જ પોતાના પુત્ર સાથે મળી પોતાની સગી બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક ખાતે રહેતા બહેન સાથે તેમના સગા ભાઈએ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા તેઓ દ્વારા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોતાના ભાઈને આર્થિક મદદની જરૂર હોવાથી તેણે પોતાની બહેન પાસે મદદ માંગી હતી અને બહેને પણ ભાઈની મદદ કરવાના હેતુથી તેની ઉપર વિશ્વાસ રાખી 18 તોલા સોનું અને 50,000 રૂપિયા રોકડા ભાઈ તેમજ ભત્રીજાને આપ્યા હતા. સોનું તેમજ રૂપિયા લઈ ગયા બાદ બહેને ભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાઈ તેમજ ભત્રીજાનો મોબાઈલ સ્વિચ ઓફ આવતા બહેનને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા તેમને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડી કરનાર ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજા અક્ષય શિરોયાની મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે. બંને આરોપીઓ પોલીસથી બચવા અલગ અલગ શહેરોમાં લોકેશન બદલી ફરી રહ્યા હતા, પરંતુ ઉત્તરાયણ પોલીસે હ્યુમન સોર્સિસના આધારે મુંબઈ ખાતે 2 દિવસ રેકી કરી આરોપીઓને શોધી તેમની ધરપકડ કરી છે. સાથે પોલીસે બંને આરોપીઓ પાસેથી ₹15,54,170 નો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી અક્ષય શિરોયા વિરુદ્ધ સુરત તેમજ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 28/7/2025 ના રોજ ફરિયાદી શારદાબેન જેઠાભાઈ વેગડ રહે સુદામા ચોક મોટા વરાછા નાઓ ને એમના સગા ભાઈનો ફોન આવેલો અને કહેલ કે બેન અમારે 1-2 દિવસ માટે પૈસા જોઈએ છે, તો અમને પૈસા આપો. તો એમની પાસે પૈસા રોકડા ન હોય તો જે તે સમયે એમને થોડું સોનું લઈ ગયેલા. પાછા 2 દિવસ પછી પાછું એમણે કીધું કે અમારે વધારે પૈસાની જરૂર છે, અમારે મરવાનો વારો આવશે, એમ કરી અને પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે. એમ કરી અને કુલ 18 થી 19 તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને 50,000 રૂપિયા રોકડા લઈ જાય છે. અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે. અને પછી એમના બેનને ખબર પડે છે કે આ મારી સાથે મારા સગા ભાઈએ છેતરપિંડી કરી છે. ત્યારબાદ અહીંયા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ થી જાણવા મળેલ કે આરોપી બોમ્બે છે, જેથી અમારી ટીમ અહીંથી બોમ્બે ગયેલી અને ત્યાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ થી 2 દિવસ રોકાણ કરીને આરોપીને એક હોટલમાંથી ઝડપી પાડેલા અને તેને પોસ્ટે લાવી અને મોટાભાગનો તમામ મુદ્દામાલ રિકવર કરેલ છે. આરોપીઓના નામ શું છે અને કેટલું મુદ્દામાલ લોકોને કબજે કર્યો? આરોપી છે રાજુભાઈ કરશનભાઈ શિરોયા, ગોંડલ રાજકોટ જિલ્લાના છે. અને બીજો આરોપી છે એ એમનો દીકરો છે અક્ષય રાજુભાઈ શિરોયા. અક્ષયના વિરુદ્ધમાં બીજા પણ અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલ છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે. કેટલો મુદ્દામાલ પોલીસે લીધો છે? આશરે 17 ગ્રામ જેટલું સોનું છે એ સાહેદો પાસેથી જેને આપી દીધેલું હતું એને ગીરવે ત્યાંથી અમે રિકવર કરેલ છે. આરોપીઓ શું કામ ધંધો કરે છે અને એ લોકો પ્રોપર ક્યાં રહે છે? આરોપીઓ એકચ્યુઅલમાં તો હાલમાં કોઈ કામ ધંધો કરતા છે નહીં અને અગાઉ પણ આવી રીતે 1-2-3 ગુના દાખલ થયેલા હોય તો ચીટિંગ એમનો ઇતિહાસ છે.